10 ભૂલો જે માનસિક રીતે મજબૂત લોકો ક્યારેય નથી કરતા. પોતાની લાગણીઓને સત્ય નથી માનતા. તેમને ખબર હોય છે કે હું જે અનુભવું છું એ હંમેશા હકીકત નથી. ક્યારેક ગુસ્સો, ડર કે દુઃખ બહારની પરિસ્થિતિ કરતાં અંદરના ઘા પરથી આવે છે. એટલે તેઓ પહેલાં પોતાની લાગણીને સમજે છે, પછી નિર્ણય લે છે. પોતાની લાગણીઓની જવાબદારી બીજા પર નથી નાખતા. એના કારણે હું દુઃખી છું આ વિચાર તમને કમજોર બનાવે છે. ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી લોકો જાણે છે મારી લાગણીઓ માટે અંતિમ જવાબદારી મારી જ છે. એટલે તેઓ ફરિયાદ કરતા ઉકેલ શોધે છે. ખુશી વિશે પૂર્વધારણા નથી રાખતા. તેઓ એવું નથી માનતા જો મને આ નોકરી, આ વ્યક્તિ અથવા આ પૈસા મળશે તો હું કાયમ ખુશ રહીશ. તેઓ જીવનને ખુલ્લા મનથી સ્વીકારે છે, કારણ કે દરેક વસ્તુ સાથે સુખ પણ આવે છે અને પડકાર પણ. ડરને ખોટો રસ્તો નથી માનતા. ઘણા લોકો ડરતા જ પાછા ફરી જાય છે, પણ બુદ્ધિશાળી લોકો સમજે છે ડર ઘણીવાર એ વાતનો સંકેત હોય છે કે તમે તમારા વિકાસ તરફ આગળ વધી રહ્યા છો. સાચો ખતરો ડર નથી, સાચો ખતરો છે ઉદાસીનતા. દરેક ક્ષણે ખુશ રહેવાનું દબાણ નથી કરતા. તેઓ જાણે છે કે ખુશી કોઈ કાયમી સ્થિતિ નથી. ક્યારેક દુઃખ આવશે, ક્યારેક થાક આવશે, ક્યારેક ખાલીપો આવશે, અને એ બધું સામાન્ય છે. તેઓ લાગણી સાથે લડતા નથી, તેને અનુભવતા શીખે છે. સમાજને પોતાના વિચારો નક્કી કરવા નથી દેતા. તેઓ વારંવાર પોતાને પૂછે છે આ વિચાર ખરેખર મારો છે કે સમાજે મને આપ્યો છે. દરેક માન્યતા પર પ્રશ્ન કરે છે અને જે વિચાર જીવનમાં કામનો ન હોય તેને છોડી દે છે. લાગણીઓને દબાવતા નથી, સંભાળતા શીખે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સનો અર્થ પથ્થર બની જવું નથી. તેઓ રડે પણ છે, દુઃખી પણ થાય છે, ગુસ્સે પણ થાય છે, પણ યોગ્ય સમય, યોગ્ય જગ્યા અને યોગ્ય રીતે પોતાની લાગણી વ્યક્ત કરે છે. આ જ પરિપક્વતા છે. લાગણીઓથી ભાગતા નથી. તેઓ જાણે છે કોઈ પણ લાગણી કાયમ નથી રહેવાની. દુઃખ હોય, ડર હોય અથવા એકલતા, બધું પસાર થઈ જાય છે. એટલે તેઓ લાગણીઓથી ભાગતા નથી. દરેકને દિલમાં જગ્યા નથી આપતા. તેઓ સૌ સાથે સારા હોય છે, પણ દરેક પર વિશ્વાસ નથી કરતા. વિશ્વાસ કમાવવો પડે છે. તેઓ પોતાના દિલનું રક્ષણ કરે છે અને સંબંધોની કિંમત પણ સમજે છે. એક ખરાબ દિવસને આખું જીવન નથી માનતા. આજે ખરાબ દિવસ છે એનો અર્થ નથી કે આખું જીવન ખરાબ છે. ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી લોકો જાણે છે દરેક રાત પછી સવાર આવે છે અને એક ક્ષણ આખું જીવન નથી.